સમાચાર પર નજર તો રાજ્યમાં ભારે આંધી વંટોળ સાથે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી। વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદ પણ પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી। આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો 4 મે થી 8 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર में कमोसमी वरसादनी संभावना। कच्छ और मध्य गुजरात में पण मावठुं थशे। आगामी दिवसों भारे आंधी वंटोळ और गाजवीज साथे वरसाद थवानी शक्यता रहेशे। लगभग केटलाक भागों उत्तर भारत भागों में 80 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकावानी रहेशे। अमदावाद गांधीनगर उत्तर गुजरात केटलाक भागों में 50 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ लगभग उत्तर गुजरात કેટલાક ભાગો કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે।